મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું અનુમાન, 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ગુજરાતમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે. અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે બેસી શકે છે ચોમાસું. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં ગુજરાત પહોંચે છે નૈઋત્યનું ચોમાસું. અંબાલાલ પટેલની આ આગાહી. આગામી 24 કલાક સામાન્ય વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન છે સક્રિય. ભેજનું પ્રમાણ વધતા રહેશે સામાન્ય વરસાદ. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. સુરત શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. ઓલપાડ અને ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. માવઠાને કારણે રસ્તાઓ ભીંજાયા તો ભર ઉનાળે અચાનક વરસાદ ખાબકતા કૃષિ પાકો પર વિપરીત અસર થવાની ભીતિ. ભરૂચમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. ઉનાળાની ગરમી સાથે વરસાદ વરસતા બફારાનો અહેસાસ થયો. જો કે વરસાદના કારણે આંબાવાડીના માલિકો ચિંતામાં મુકાયા. કેરી પકવતા ખેડૂતો માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ. વડોદરામાં મોસમનો બેવડો માર્ગ જોવા મળ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદ અને વાદળછાયા વાતાવરણથી વડોદરાવાસીઓને ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. વડોદરાના ડભોઈમાં વહેલી સવારથી વાતાવરણ પલટાતા વરસાદ પડ્યો. એસટી ડેપો, શિનોર ચોકડી, નાનોદી, ભાગોળ સહિતના વિસ્તારોમાં રસ્તા ભીંજાયા તો ખાનપુરા, મંડાળા, કાયાવરણ, ભીલાપુર, મમદપુરા ગામમાં પણ વરસાદ વરસ્યો. ડાંગર, ઘઉં, બાજરીના પાકમાં નુકસાનની ભીતિ. આણંદના ઉમરેઠ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક સાથે વરસાદ વરસ્યો. સવારના સમયે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉમરેઠ પંથકના લીંગડા, સુરેલી, સુંદરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. સુરત શહેરમાં પણ વાતાવરણ પલટાતા ઝરમર વરસાદ વરસ્યો. અડાજણ, ભાઠેના, કતારગામ, જહાંગીરપુરા, પીપલોદ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી તો બીજી તરફ ખેડૂતોમાં કૃષિ પાકોને લઈને ચિંતાનો માહોલ. પંચમહાલમાં ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વરસાદી ઝાપટા વરસ્યા. ગોધરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. સામાન્ય પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. કેરીની સાથે ડાંગર અને અન્ય ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની શક્યતા. ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને ડાકોરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વહેલી સવારથી વાદળો ઘેરાયા બાદ વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને પગલે શાકભાજી સહિતના કૃષિ પાકોમાં મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો. વાદળો ઘેરાયા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. લુણાવાડા સહિત ખાનપુર, બાલાસિનોર, કડાણા, સંતરામપુર અને વીરપુર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. ધીમી ધારના વરસાદથી ગરમીમાંથી રાહત મળી. નવસારી જિલ્લાનું વાતાવરણ પલટાતા કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તો કેરીની સાથે ચીકુના પાક પર પણ આફતના વાદળો ઘેરાયા. માવઠાની સાથે વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ઉત્પાદન સમયે માવઠાથી મહેનત પર પાણી ફરી વળ્યું. મોરબીમાં મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. એક દરવાજો 1 ફૂટ પર ખોલી 917 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના દરવાજાની મરામત માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું. નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગુજરાત એટીએસ હથિયારોના જથ્થા સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા. એટીએસની 3 ટીમોએ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓપરેશન પાર પાડી 5 પિસ્તોલ અને 20 કારતૂસ સહિત 25 હથિયાર ઝડપ્યા. નારોલમાંથી ઝડપાયેલા હથિયારોનો જથ્થો ચોટીલા પહોંચાડવાનો હતો. શિવમ નામનો ઇસમ 3 માસથી હથિયાર નીકળતો હતો હેરાફેરી. એટીએસની પૂછપરછમાં અન્ય 20 જેટલા હથિયારો શિવમે આપ્યા હોવાની કબૂલાત કરી તો એમપીના વિસ્તારોમાંથી 2 સપ્લાયર્સ પાસેથી હથિયાર મેળવતો હોવાનો પણ ખુલાસો થયો છે. 3 વર્ષ દરમિયાન એમપીથી જામખંભાળિયા સુધી અનેકને હથિયાર પહોંચાડ્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
શિવમ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલો હતો આરોપી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે 2 શખ્સોની કરી ધરપકડ। આરોપીઓ 30 કિલો ગાંજા સાથે મોપેડ પર જતા હતા। બાતમીના આધારે એક સગીર તેમજ શાંતનુ જૈન નામના આરોપીની ધરપકડ। આરોપી લુમ્સ ખાતે કરતો હતો કામ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લાલુકા ગામે કેબિનેટ મંત્રી મુળુ બેરાનો અનોખો અંદાજ। કાન ગોપી રાસ મંડળીના આયોજનમાં વગાડ્યા મંજીરા। ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખીને રજૂ કરતો વિડીયો થયો છે વાયરલ। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર દરમિયાન ધાનાણી યુવાનો સાથે રમ્યા કેરમ। પરેશ ધાનાણી જોવા મળ્યા હળવા મૂડમાં। મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની માફી સ્વીકારી। હાઈકોર્ટે પીડિતોના વળતર મામલે વ્યક્ત કર્યો અસંતોષ। જે ટ્રસ્ટ બનાવવાની વાત તમે કરો છો તેમાં ચોક્કસ મુદ્દા હોવા જોઈએ તેવી પણ કરી ટકોર। સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ। કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા। ફોર્મ અમાન્ય ઠરવા બદલ નિષ્કાળજી અંગે પાર્ટીની કાર્યવાહી। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે વિરોધ હજુ પણ યથાવત। કોંગ્રેસના કાર્યકરોએ શહેરની સિટી બસ પર કુંભાણી ગાયબ હોવાના પોસ્ટરો લગાવ્યા। ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી જ નિલેશ કુંભાણી છે ગાયબ। અગાઉ ઓવરબ્રિજ પર પણ નિલેશ કુંભાણી વોન્ટેડના લખાણથી પોસ્ટર લાગ્યા હતા। ઉમેદવારી રદ થયાના 120 કલાક બાદ નિલેશ કુંભાણીએ વિડીયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો। કહ્યું, હું પિટિશન દાખલ કરવા અમદાવાદ ગયો હતો અને મોવડી મંડળના સંપર્કમાં હતો। કુંભાણીએ નામ લીધા વગર કેટલાક કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું। પ્રતાપ દુધાત પર પણ નિલેશ કુંભાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યો। કહ્યું, મોવડી મંડળના આદેશ છતાં પણ પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર નહોતા રહ્યા। પ્રતાપ દુધાતે ફોન પણ ન ઉપાડ્યો હોવાનો આક્ષેપ। કુંભાણીએ કહ્યું કે જો પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર રહ્યા હોત તો આ સ્થિતિ ન સર્જાત। સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની પોલીસે પૂછપરછ કરી। સુરત પોલીસે વલસાડમાં નિવેદન આપી ટેકેદારો ગુજરાત છોડી ગાયબ થયા। ટેકેદારોએ નિવેદનમાં જણાવ્યું કે અમારામાંથી એકેયનું અપહરણ થયું નથી। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી પણ લાપતા હોવાની પણ વાત કરી। વડોદરામાં અમિત શાહના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના વડોદરામાં ધામા। અર્ધલશ્કરી દળ, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિત લોકલ પોલીસે સમગ્ર રૂટ પર બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું। સુરતના પાસના આંદોલનકારી નેતાઓ ભાજપમાં જોડાશે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે। વરાછા રોડ પરના માનગઢ ચોક ખાતે ભાજપના કાર્યક્રમમાં 200 જેટલા પાસ કાર્યકરો પણ ભાજપમાં જોડાશે। રૂપાલા સામે વિરોધ તેજ કરવા 28 એપ્રિલે સાંજે બારડોલીના કેદારેશ્વર મંદિર ખાતે સંમેલન યોજવામાં આવશે। સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે। સંકલન સમિતિના નેજા હેઠળ સંમેલનનું આયોજન। ક્ષત્રિયોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જાગૃત કરાશે। બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલય પર ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું। કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ વ્યક્ત કર્યો। હોબાળાને પગલે ઉદ્ઘાટન માટે પહોંચેલા પાટણના ભાજપ ઉમેદવાર ભરત ડાભીની બેઠક ન થઈ શકી। પોલીસે વિરોધ કરતા ક્ષત્રિય સમાજના 10થી વધુ યુવકની અટકાયત કરી। બનાસકાંઠામાં રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। પાલનપુરમાં ક્ષત્રિય અસ્મિતા રથ સાથે રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો। અંબાજીથી ધર્મરથનું કરાવ્યું હતું પ્રસ્થાન, જે પાલનપુર બાદ દાંતીવાડા અને ધાનેરા પહોંચી રૂપાલા સામે રોષ વ્યક્ત કરશે। ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ। રૂપાલાના વિરોધમાં ભાવનગર શહેરમાં ક્ષત્રાણીઓ આરપારની લડાઈમાં ઉતરી। મિલિટરી સોસાયટીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રાણીઓ ઉપવાસ આંદોલન પર ઉતરી। મોરબીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ થયો શરૂ। મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ। સુરેન્દ્રનગરના લખતર શહેરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો। ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉદ્ઘાટન સમયે પહોંચી વિરોધ કર્યો।
રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી 10 ક્ષત્રિય યુવકોની પણ અટકાયત કરી. નવસારીમાં CR પાટીલની બાઇક અને કાર રેલી યોજાઈ. 20થી વધુ રૂટ પર યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. CR પાટીલ ઉપરાંત ભાજપના નેતાઓ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા. અબ કી બાર 400 પારના નારા લગાવી ભાજપ કાર્યકરોએ જંગી મતોથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંવાદ કાર્યક્રમ હેઠળ રાજકોટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. રાજકોટ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભક્તિનગર, વાંકાનેર અને પડધરી સ્ટેશનનું થશે નવીનીકરણ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ VP વૈષ્ણવે રૂપાલાને આપી મીઠી ચેતવણી. રૂપાલાની હાજરીમાં તેમણે કહ્યું કે અમે મોહન કુંડારિયા અને રામ મોકરિયાને બહુ હેરાન કર્યા છે. હવે પરસોત્તમ રૂપાલા પણ તૈયારી રાખે. તેમણે કાર્યક્રમમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠાના થરાદમાં ઠાકોર સમાજના 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા. થરાદમાં રેખાબેન ચૌધરીના સમર્થનમાં સર્વે સમાજની સભા મળી. સભામાં PM મોદીએ કરેલા વિકાસ કામોને કવિતાના સ્વરૂપમાં સંભળાવવામાં આવ્યા. જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું. દાહોદ ભાજપમાં ભરતી મેળો. દેવગઢ બારિયા બેઠકમાં આપમાં ભડકો. આપના 400 કરતા પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. કેડકુવા ગામના આગેવાન ઈશ્વરભાઈ સહિત તેમના સમર્થકો આપ છોડીને ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણીને ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ ભાજપ માટે કરશે ચૂંટણી પ્રચાર. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી પ્રચાર કરશે. NRG દ્વારા ચૂંટણી કાર્યક્રમોને લઈને તૈયારીઓ આરંભાઈ. મહેસાણામાં વરતાળની પરંપરામાં આવ્યું રાજકારણ. મૂળ પરંપરાના દિવસ સિવાય ઉમેદવાર માટે કરાયું હાથિયા ઠાઠુનું સ્પેશિયલ આયોજન. વાલમ ગામે ગ્રામજનોએ હાથિયા ઠાઠુ જેવું આયોજન કરી ઉમેદવારનું કર્યું સ્વાગત. ભાજપના ઉમેદવાર હરિ પટેલ બળદગાડા પર સવાર થયા. પંચમહાલના ગોધરામાં કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાશે. 70થી વધુ અગ્રણીઓ સહિત કાર્યકરો ભાજપની જાહેર સભામાં કેસરીઓ ખેસ ધારણ કરશે. તાજેતરમાં દુષ્યંતસિંહ ચૌહાણે કોંગ્રેસ પક્ષના તમામ મુદ્દાઓ પરથી આપ્યું હતું રાજીનામું. નવસારી બેઠકના ઉમેદવાર CR પાટીલના પ્રચાર માટે કાર્યકરો મેદાને ઉતર્યા. ધારાસભ્ય સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને પૂરજોશમાં કરાઈ રહ્યું છે પ્રચાર. બાઇક અને કાર રેલીથી લઈને વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યો અને કાર્યકરોએ પ્રચારને વેગવંતો બનાવ્યો. કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાના રાપરના પ્રવાસ દરમિયાન વિરોધ મામલે એક વ્યક્તિ વિડીયોમાં હાથમાં ધોકા સાથે દેખાયો. વ્યક્તિ વિનોદ ચાવડાના કાફલામાં સાથે હોવાની ચર્ચા. વ્યક્તિ કોણ છે તેની પોલીસ કરશે તપાસ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા. આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ બેઠકો પરની તૈયારીઓને લઈને ચર્ચા કરશે. ઉપરાંત 5મી મે સુધી ગુજરાતમાં રહી તમામ લોકસભા બેઠકોનો પ્રવાસ ખેડી તૈયારીઓને વધુ મજબૂત કરશે. મહેસાણાના વિજાપુરમાં પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલના પોસ્ટર ફાટ્યા. વિજાપુર પિલવઈ 3 રસ્તા સર્કલ પર લગાવવામાં આવ્યા હતા પોસ્ટર. ફાટેલા પોસ્ટરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું. જામનગરના કોંગ્રેસ ઉમેદવાર JP મારવિયાએ લોકોને ફંડ આપવા અપીલ કરી. ફેસબુકના માધ્યમથી લોકોને યથાશક્તિ ફંડ આપી મદદ કરવા અપીલ કરી. અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી ફંડની લોકો પાસે કરી ચૂક્યા છે માંગ. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાની પ્રચાર સભામાં જમવા માટે લોકોએ પડાપડી કરી. ગોપાલ ઇટાલિયાના ચાલુ ભાષણમાં જ લોકોએ જમવા માટે ચાલતી પકડી હતી. ભાષણ સાંભળવાનું છોડી લોકો જમવા માટે જતા આગેવાનો પણ રવાના. ભોજન સ્થળે પણ ધક્કા મુક્કી થઈ. છોટાઉદેપુરમાં લોકસભા ચૂંટણી માટે દિવ્યાંગો અને વૃદ્ધ મતદાતાઓએ મતદાન કર્યું. અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ ચૂંટણી પંચે મતદાન કરાવ્યું. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કરાઈ છે વિશેષ વ્યવસ્થા. વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ પોતાના મતાધિકારથી ચૂકી ન જાય તે માટે વિશેષ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી માટે થઈને મહેસાણાના ઊંઝા APMCમાં આજે કામકાજ કરાયું છે બંધ. માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના લોકો આવતા હોવાથી રખાયું છે બંધ. રાજસ્થાનના શ્રમિકોને વતન મોકલવાની પણ કરાઈ હતી વ્યવસ્થા.
આણંદ લોકસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શરૂ 3 દિવસ સુધી પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલશે પ્રથમ દિવસે દિવ્યાંગ અને વૃદ્ધ મતદાતાઓએ મતદાન કર્યું ચૂંટણી અધિકારીઓએ અશક્ત લોકોના ઘરે ઘરે જઈને મતદાન કરાવ્યું સુરતમાં લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પોલીસનું પેટ્રોલિંગ નવસારી લોકસભા વિસ્તારમાં પોલીસે કર્યું ફ્લેગ માર્ચ પેરામિલિટરી ફોર્સ સાથે સ્થાનિક પોલીસે સલાબતપુરા વિસ્તારમાં કર્યું ફ્લેગ માર્ચ પોરબંદરમાં ભર ઉનાળે પાણીની સમસ્યા પાલિકા વિતરણની લાઇનમાં ભંગાણ પડતા વિતરણ વ્યવસ્થા કોળંબે ચડી રાણાવાવ નજીક નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા પાણી વિતરણ નહીં થાય સુરેન્દ્રનગરના લખતર શહેરમાં પ્રાથમિક સુવિધાઓ મામલે લોકોએ રાજકીય નેતાની પ્રવેશબંધી ફરમાવી મફતિયાપરા ભૈરવપુરા શ્રેયાંશ સોસાયટી સહિતના લોકોએ રોડ રસ્તા પાણી આ તમામ હાલાકી અંગે મતદાનથી અળગા રહેવાના શપથ લીધા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએના સેમેસ્ટર 4નું પેપર લીક થવા મુદ્દે એનએસયુઆઈ અને આપના વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ સત્તાધીશો સામે થાળી વગાડીને કર્યું વિરોધ પ્રદર્શન પરીક્ષા કેન્દ્ર રદ કરવા અને પેપર લીક કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ તાપીના વ્યારાના શંકર ફળિયાના રહીશોએ ચૂંટણી સમયે અનોખો વિરોધ કર્યો મતદાન બહિષ્કારને બદલે ઉમેદવારોને આમંત્રણ આપતા બેનર લાગ્યા ગત ચોમાસામાં ડિમોલિશનમાં અનેક લોકો થયા હતા બેઘર કોઈ નેતાઓ હાલચાલ જાણવા ન આવતા ઉઠાવ્યો અવાજ